જસદણમાં છેલ્લા 8 દિવસથી જસદણ ભાડલા રૂટની બસ બંધ છે। વિદ્યાર્થીઓ દ્વારા જસદણ એસટી ડેપોમાં ડેપો મેનેજરને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। જસદણના ભાડલા તેમજ આજુબાજુના ગામના વિદ્યાર્થીઓમાં આક્રોશ જોવા મળ્યો છે। જસદણ અભ્યાસ માટે આવતા હોય તેવા વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જેમાં હાઈસ્કૂલ તેમજ કોલેજના વિદ્યાર્થીઓને આવવા જવા માટે ટાઈમસર બસ ન આવતી હોય તેમજ છેલ્લા 8 દિવસથી બસ ના આવતા વિદ્યાર્થીઓને આવી ઠંડીના માહોલમાં રિક્ષામાં આવવું પડે છે। જિલ્લા પંચાયતના સદસ્ય મનસુખભાઈ સાકરિયા દ્વારા વિદ્યાર્થીઓને સાથે રાખી બસની બાજુમાં બેસી બસને રોકી ડેપો મેનેજર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। ડેપો મેનેજર ભાવના ગોસ્વામી દ્વારા લેખિતમાં ખાતરી આપતા વિદ્યાર્થીઓ દ્વારા આંદોલન સમેટી લેવામાં આવ્યું છે। જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે કરશન બામટા આટકોટ। મનસુખભાઈ નારાયણભાઈ સાકરિયા, જિલ્લા પંચાયત સભ્ય ભાડલા। મારા વિસ્તારમાં ભાડલા જિલ્લા પંચાયતની અંદરમાં આવતા ગામમાંથી ઘણી બધી દીકરીઓ છે, સવારમાં વહેલી સવારે છે શાળા કોલેજે આવે છે જસદણમાં, પણ ત્યાં બસની સુવિધા નથી। મને 15 દિવસમાં 3 વાર ફોન આવે છે, મનસુખભાઈ અમારે આ દીકરીઓને રિક્ષામાં જવું પડે છે, રિક્ષામાં સવારી કરવી પડશે। અત્યારે કેટલી બધી ઠંડી છે, છતાં એક દીકરી જો એક રિક્ષામાં આવતી હોય તો આ ઘોર તંત્રની બેદરકારી કહેવાય। હું તંત્ર સામે સીધો સવાલ ઉઠાવું છું કે ભાઈ સરકાર દીકરીને ભણાવવા માટે કેટલા બધા પ્રયત્નો કરે છે અને કેટલું બધું ફંડ આપે છે, કેટલું બધું કરે છે, છતાં અહીંયા ગ્રાઉન્ડ ઉપર 0 લેવલે દીકરીઓ છે બિચારી રિક્ષાની અંદર મુસાફરી કરી અને રિક્ષામાં શાળા કોલેજ આવે છે। એ ખૂબ દુઃખદ બાબત છે। આ ઘટનાને હું વખોડી કાઢું છું। આવતા દિવસોમાં જો આ તંત્ર સુધરશે નહીં તો અમે સદંતર એસટી બસનો ડેપો બંધ કરવા માટે અમે અહીંયા બેસી જઈશું। શું નામ તમારું? ભાવનાબેન ગોસ્વામી। ભાડલાની બસ અમે શક્ય હોય ત્યાં સુધી ક્યારેય બંધ કરતા જ નથી, પણ બપોરે છે એ મોડો થવાની વાત કરે છે તો અમારે ડ્રાઈવર કંડક્ટરની પુષ્કળ શોર્ટેજ છે। એટલે ક્યારેક ડ્રાઈવર ડબલ નોકરી કરતા હોય અથવા તો કંડક્ટરને ડબલ નોકરીમાં હોય ત્યારે ઘણી વખત માત્ર એ લોકોને જમવા તો આપવું ને એમ, એટલે જમવા પૂરતી એ લોકો બ્રેક લેતા હોય છે, ત્યારે 15-20 મિનિટ કે અડધો કલાક જેવી ગાડી મોડી થતી હોય। બસ નથી આવતી એવું નથી, બસ ચાલુ જ છે છેલ્લા 8 દિવસથી। હું આ સવાર બપોરની કે સાંજની 3 ભાડલા છે, 3 માંથી એકેય ભાડલા અમે શક્ય હોય ને ત્યાં સુધી ભાડલા પાટે અમે ગાડી બંધ કરવી જ નહીં એવા પ્રયત્ન કરીએ છીએ। રવિવારે ઠીક છે કે વિદ્યાર્થીઓ ન હોય ત્યારે ક્યારેક રવિવારે અમે બંધ કરતા હોઈએ। સવારમાં અમારી એક બસ છે વહેલી, અહીંથી ભંડારિયા જાય ને ભંડારિયાથી રિટર્ન આવે, એ ગાડીનો લાભ એ ભાડલાવાળાને મળે જ છે, પણ ખબર નહીં એ લોકો કેમ નહીં લેતા હોય। બેન આપે કહ્યું કે સ્ટાફ શોર્ટેજ છે, પુષ્કળ શોર્ટેજ છે। આપે ઉપર રજૂઆત કરી છે, વિદ્યાર્થીઓ હેરાન ખબર જ છે, બધાયને ખબર છે।